સતગુરુદેવની જય. પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. ભક્તિપદની અંદર જાજો ખ્યાલ ન આવે કે કદાચ સમજાય નહીં, પણ એક જ લક્ષ્ય નક્કી થાય કે સદગુરુ એ પરમાત્મા, એણે બતાવેલ નામ એ મારો આત્મા. આટલું નક્કી થાય, એમાં બેસી જાય તો પણ નામ છે એટલે ગુરુગમ એ એનું કામ કરશે, ઓટોમેટિક આપણા જીવનમાં ફેર લાવશે. જેમ આપણે દૂધને ગરમ કરીને વાસણમાં રાખીને આપણે મેળવણ રૂપે થોડીક છાશ નાખીએ, પછી વાસણને ઢાંકી દઈએ તો એ મેળવણનું કામ કરે છે. સાંજે દૂધ હોય, સવારે દહીં થઈ જાય છે. પણ જો આપણે મેળવણ નાખ્યા પછી વારંવાર તર્ક કરીને જોયા જ કરી કે દૂધમાંથી દહીં થયું હશે કે નહીં, તો એ મેળવણના કોકડા થાય, ફાટી જાય. એટલા માટે એવી રીતે સદગુરુએ ગુરુગમ આપ્યું, એ આપણા અંતરમાં મેળવણ નાખ્યું છે. અને એ મેળવણ એ ખરેખર એનું કામ કરશે. ગુરુગમનું કામ કરીને આપણા જીવનનું પરિવર્તન, ફેરફાર કરશે. પણ એમાં શરત એ છે કે મનની અંદર વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ અને પ્રેમ આ વસ્તુ હોવી જોઈએ. અને આમાં સમજાવવાનું ફક્ત મનને છે. મારે 84 છે, મારે જન્મ મરણ છે, મારે સુખ દુઃખ છે, હર્ષ શોક છે, લાભાની છે, બધી ઉપાધિ આપણા મનને થયેલી છે. એ ઉપાધિ મટી જાય તો મન સાવ ફ્રી મુક્ત થઈ જાય. અને ફ્રી મુક્ત થાય તો આત્મ સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞા, એમાં સમાતા જાજી વાર નથી લાગતી. મન સમજી ગયું એટલે બધું જ કામ થઈ ગયું. જ્યાં લગી મન ન સમજાણું ત્યાં લગી તમે કદાચ આખી ગીતાજી મોઢે હોય તો એનો અર્થ નથી સરતો. ભાગવત મોઢે હોય, રામાયણ મહાભારત, ઘણું જ જ્ઞાન, ઘણું જ વસ્તુ મોઢે હોય તો પણ મન ન સમજે ત્યાં સુધી આ બધી વસ્તુ નકામી ઠરે છે. એટલે આપણા જિંદગીના છેડા સુધીમાં બાપા અમને એમ કહેતા કે એન કેન પ્રકારે કોઈ પણ રીતે તમારા મનને વાળીને એકવાર નામ વચનમાં લાવો અને પછી ખેલ જોઈ લો. વાળવા માટે મહેનત છે, ઘણો પ્રયાસ છે. પૂર્વની કમાઈ હોય તો એકદમ વળે છે, કમાઈ ન હોય તો વાર લાગે છે. છતાંય રસ્તે આપણે સીડ્યા તો રસ્તો જે ગામ જતો હોય ત્યાં આપણે વહેલા મોડા પહોંચાડે છે. જેને પૂર્વનો યોગ હોય, જ્ઞાન ધ્યાનની અંદર હોય, સત્સંગમાં બેઠા હોય, આ કમાઈ કરી હોય, અને મનને સમજાવતા વાર નથી લાગતી. ઘણાને વાર લાગે છે, છતાંય સદગુરુ મળ્યા એ બધાની કક્ષા
એના શરણમાં સરકી છે. સદગુરુને આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ નાનું મોટું, કોઈ ઊંચ નીચ, કોઈ ગરીબ તવંગર એવું નથી. કદાચ મનને સમજાવતા વાર લાગે તો પણ કદાચ ક્યારેય કોઈ દિવસ ક્યારેય નિરાશ ન થવું. એટલે મહાપુરુષો કે મન કે હારે હારે, મન કે જીતે જીત, મન મિલાવી દે રામ શું, મન મેળવી દે ફજીત. મનથી જો હારી જાય તો આપણે જિંદગીમાં બધું હારી જાય છીએ. સંત પ્રણાલિકામાં કેટલાય મહાપુરુષોને આવા દાખલાઓ છે. એ ઘણી વખત બબે ત્રણ વખત પ્રયાસ કરીએ, શબ્દ સુરતાના એક ઘર સુધી પહોંચ્યા હતા. છતાં એને પ્રયાસ ક્યારેય છોડ્યો નહોતો, મૂક્યો નહોતો. જેમ આપણે ખેડૂત થઈ, 1 વર્ષ મોડું થાય, વાવેલા બિયારણ, મોંઘા ભાવનું ખાતર બધું નિષ્ફળ જાય. છતાં ખેડૂત બીજે વર્ષે પ્રયાસ છોડતો નથી. બીજે વર્ષે પણ વરસાદ થાય ને વાવે છે બિયારણ, ખાતર વાવે છે, જે કેળવણી કરવી પડે એ કરે છે. એમાંય કદાચ નિરાશ થાય તો ત્રીજે વર્ષે ક્યારેક સફળતા મળીને જ રહી છે. એટલે ક્યારેય જીવનમાં એક ભક્તિમાં એવું નહીં, કોઈ પણ કાર્યમાં ક્યારેય જીવનમાં હતાશ ન થવું, નિરાશ ન થવું, પ્રયાસ ચાલુ રાખવો. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કે પુરુષાર્થ એટલે મહેનત કરવી, એ જ મોટો દેવ છે. તો મહેનત ચાલુ રાખવી, અને જ્યારે મન રંગાય ત્યારે ઓટોમેટિક ભક્તિ ભાવશે. સમાધિ, સમાધિ એટલે આપણું મન સદગુરુ જે સ્વરૂપ પરખાયું એમાં તદાકાર થાય. અમારા ગામ પાસે અમરાપુરમાં મુક્તાનંદ સ્વામી ત્યાં પૂર્વનો યોગ છે, ઘણા જન્મનો. નાનપણથી જ આ યોગ જાગૃત થયો. ભક્તિની અંદર આગલા જન્મોની અંદર જ્યારે આપણે યોગ મૂકેલો હોય અથવા જ્યારે જાગૃત થયો હોય તો આ જન્મે ફરી વખતે એ સમયે જાગૃત થાય છે. આને 10-11 વર્ષની ઉંમરે જાગૃતિ આવી ગઈ. સૂતા જાગતા હરતા ફરતા મનની અંદર પરમ વૈરાગ્ય હતો. વૈરાગ્ય એટલે જગતના જે બંધનો છે, રાગીપણાના, સંસારના છે. વૈરાગ્ય એટલે જેનું મન જગતમાંથી ઉઠી ગયું. કોઈ પદાર્થ, કોઈ વસ્તુમાં ક્યાંય મન ચોટે નહીં. કેવલ ભગવાનની તરફ મન વારંવાર અંતરથી આકર્ષાયા કરે. એની જ યાદીમાં, એના સ્મરણમાં, એના જ ધ્યાનમાં મન રહે, એ વૈરાગ્ય છે. નાની ઉંમરમાં ચાલી નીકળ્યા ગુરુની શોધમાં. લોજમાં જ્યારે રામાનંદ સ્વામીનું મળવાનું થયું અને મન વિશે એને ઘણી વાતો કીધી. આનું મન ઠરી ગયું અને શબ્દ બ્રહ્મનો બોધ, જે ઉપદેશ લઈને જગતમાં સંતના સંત થયા, દેવના દેવ મહાપુરુષો થયા, એ ઉપદેશ મળ્યો. પૂર્વની કમાઈ છે, શબ્દ સુરતાનું એક ઘર થઈ ગયું. ત્યારે પોતાને ખ્યાલ આવ્યો કે આ બધો ખેલ આપણા મનનો છે. તો એણે કીધું કે મનનો રંગાણા વિના, ભીતર ભેદાણા વિના ભક્તિની ભાવે અને સમાધિને આવે નારાયણ સ્વામી. મનનો શેનાથી રંગાય? ગુરુ જ્ઞાનથી. ગુરુમાં જે કે એ પ્રમાણે આપણી જીવનની રહેણી કેણી, વર્તમાન અને છેલ્લે એ કે એ પ્રમાણે અભ્યાસ, આનાથી મન રંગાય છે. અને આ રંગ ન સીડ્યો ને બીજું કેટલું જાણી લીધું, જોઈ લીધું, ગમે એટલું સાંભળ્યું,
જીવણ બાપાને બોધ આપતા કલ્યાણ કહીને કે 100ની વાતો ભલે તમે સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. વર્તમાન ન સુધર્યું તો પાણા ઉપર પાણાની ઉપર પાણીનો ધોધ 100 વર્ષ પીડા કરે, પછી એ પાણાની ઉપર ટાંકણું મારે તો અંદરથી તિખારા જરે માલિપા કોરો ને કોરો હોય. તો એવી રીતે ખરેખર મન ગુરુ જ્ઞાનમાં રંગાવવું જોઈએ. સદગુરુ કહે છે આપણા મારા હિત માટે છે, મારા માટે છે ને મારા ભગવાન છે, કે એ કોઈ દિવસ ખોટું ન હોય. આવી અંતરના ભાવનાથી એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે આપણું જીવન રેણી કેણીને વર્તમાન હોવું જોઈએ. તો મન રંગાય છે અને ભક્તિ ભાવે છે. ભક્તિ ભાવે એટલે જે મન આપણું અંતરમાં લઈ જાય નામના સ્મરણમાં ઠેકડો મારીને વયું જાય, એ મન અંતર નામની માળામાં નામના સ્મરણમાં સમાવા માંડે, એનું નામ કહેવાય ભક્તિ. તો એને ભક્તિ ભાવે છે. મંદડું રંગાણા વિના ભીતર ભેદાણા વિના. ભીતરમાં આવી લો ગુરુ વચનના બાણની સોટ લાગે, એનાથી ઘાયલ થાય, એનાથી ભેદાય તો એ સમાધિ આવે. સમાધિ એટલે ટાઈટ થઈ જાઉં, દેહનું ભાન ભૂલી જાઉં, એ સમાધિ નથી. પણ સદગુરુએ જે સાધના એટલે અભ્યાસ આપ્યો શ્વાસોશ્વાસના સ્મરણનો, એને સારી રીતે સાધો, એનું નામ સમાધિ છે. અને એને સાધના પણ કહેવાય. સાધના એટલે અભ્યાસ કરવો. ગુરુમાં જે શબ્દો કે સંતો મહાપુરુષો જે જ્ઞાન દ્રષ્ટિથી સમજાવે એને અભ્યાસમાં લ્યો તો આપણી સમાધિ લક્ષ્ય એટલે મન જેમાંથી પ્રગટ થયું એમાં સમાહે. અને જ્યારે મન મટી ગયું ત્યારે આત્મા તો અનુભવ દરિયા ઉભરમશે. એનું માપ થાપ કાંઈ નથી. રવિ સાહેબ કહે કે એનું માપ થાપ કશું નહીં તોલ કે અતોલા, તોલી ન શકાય, જેને માપી ન શકાય. બ્રહ્મ અગણિત છે, જેનું ગણિત લેખો કરીને કોઈ ગમે એટલું ગાય તો એનું ગણિત નથી થઈ શકતું. આપણે કહીએ છીએ કે અબજ ઉપર ખરવ નિખરવ શંકુ મા શંકુ પદમ આગમ, ગમે એટલે આવી જાય તો એક વાર છેડો આવવાનો છે. પણ બ્રહ્મપદ સદગુરુએ જે નામ આપ્યું છે, નામમાંથી જે અનુભવના એકડા ઉઠે છે, એ તાર લાગશે તો એનો છેડો જ નથી, જેનું માપ જ નથી. માપ થાપ કશું નહીં તોલ કે તોલાની તુલના કરો, એની સમાન જગતમાં કોઈ વસ્તુ નથી. અજમલજી દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા મંદિરમાં ગયા અને થોડીક રગજગ પછી પૂજારીઓ કે તારે પ્રગટ ભગવાનને મળવું તો કે હા. તો દરિયાની ખાડીમાં ઠેકડો માર્યો અને એમ માર્યો. દરિયા ખાડી એટલે આપણા દિલ દરિયામાં ઠેકડો માર્યો તો જા સોનાની દ્વારકા ખડી થઈ ગઈ. અને અમે રણછોડ રાય, રણ એટલે કર્મનું કરજ છોડાવનાર આપણું સ્વરૂપ, આપણો આત્મા એ રણછોડ રાયનું પ્રગટ રૂપ છે. જોવે છે તો બધે સોનાની દ્વારિકા ખડી છે, બધે ભગવાનનું સ્વરૂપ છે. એના વગર અણુ માત્ર જગ્યા ખાલી નહીં. કૃષ્ણ ભગવાને કીધું ને કે અર્જુન, મારા વગર જગતમાં ક્યાંય પણ અણુ માત્ર જગ્યા ખાલી નથી. હું સર્વત્ર છું. પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન ગમે ત્યાં બધે હું રહેલો છું. એવી દ્વારિકા એટલે ભગવાનને મળવાનું દ્વાર આપણો પ્રાણ છે. એની અંદર આ અનુભવ દ્રષ્ટિ છે. શબ્દ સ્વરૂપે વચન રૂપે રણછોડ રાય પોતે છે. પણ એમાં ધબકો મારવો જોઈએ. પાણીમાં ધબકો મારીએ એટલે જગત નથી રહેતું.
કેવલ પાણી રહેશે. એમ બ્રહ્મ શાયરમાં નામ વચનમાં ધુમકો મારતા એવી આપણી લગણી લાગે તો એ સિવાય કાંઈ ન રહે ત્યારે દ્વારિકા સોનાની છે. અને અજમલજીને રણછોડરાય પૂછે છે, માગ માગ જે માગવું હોય તે માગી લે. તો કઈક ઈચ્છા એ કરીને તું અહીંયા એવું છું. અજમલજી કે મારે પુત્ર ઈચ્છા એ આવશ્યકતા, તારે ત્યાં 10મા મહિને પુત્ર થશે. તો અજમલજી કે ખાલી પુત્ર થાય એમ નહીં, તમારી જેવો. ત્યારે ભગવાન કે હે અજમલજી, હા ઊભો રહી જા. મારી જેવો જગતમાં હું એક જ છું. જો તને સમજાય તો અહીંથી તું બહાર નીકળે તે ગમે ત્યાં આટો મારી લેવાની છૂટ છે. ગમે ત્યાં જોઈ જો, આવો ક્યાંય નહીં મળે. મારી જેવો હું એક જ છું. એટલે ટૂંકમાં ભગવાન એ એક જ છે એમ કહે છે. મનુષ્ય માત્રનો ધર્મ એક છે, તમે તમારા આત્માને ઓળખો. એ આત્મા એક જ છે. આ જગતમાં 8-9 અબજ મનુષ્યોની વસ્તી હશે, પણ એટલા આત્મા નથી. આત્મા 8-9 અબજમાં એક જ છે. તમે વાંધો ઉઠાવો તો એનો જવાબ એ છે કે હવા છે. આખા જગતમાં છે, આપણને જીવાડે છે, પણ હવા કાંઈ 1, 2, 3, 4, 5 નથી. અહીંયા હવા લો કે અમેરિકામાં જાઓ, એક તાર છે. સમુદ્ર પૃથ્વીમાં 66% પાણી છે અને 33% જમીન છે. 66%નો સમુદ્ર સળંગ ભર્યો છે. આપણે સમુદ્રના નામ આપ્યા પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર ને હિન્દી મહાસાગર ને બંગાળનો ઉપસાગર. જે દેશ પાસે હતા એ દેશનું નામ આપ્યું, પણ ત્યાં વચ્ચે પાણીમાં કઈ સીમાડો શેઢો કે જુદું પાણી નથી. જેટલું પાણી છે એક રૂપે છે. એવી રીતે ભગવાનની જે પ્રકૃતિ છે, જગતમાં ગમે ત્યાં જાઓ એક જ છે. તો એવી રીતે આત્મા એ જ પરિબ્રહ્મ પરમાત્મા એટલે મૂળ ભગવાન છે. અને દરેકની અંદર એક છે. કેવા રૂપે છે? ચેતન રૂપે છે. ચેતનના કટકા નથી, ભાગ નથી પડતા, કે આ ચામડાની આંખથી એને જોઈ શકાતું નથી. એ સ્પંદનયુક્ત એટલે અંતરના શ્રુતાની દિવ્ય ચક્ષુથી એનો અનુભવ રહેલો છે. અને એ જ્યારે આપણું મન ગુરુ વચનમાં રંગાઈ જાય, સદગુરુ શરણમાં પૂર્ણપણે આપણું મન અંતરથી હા પાડી દે. તમે કહો કે હા પાડે છે, પણ ક્યારેક ક્યારેક હામાંથી પાછું નાય થઈ જાય. એમ નહીં, સલંગ એક ધાર્યા તો સમાધિ આવે એટલે પરિપૂર્ણ સ્થિરતા આવી જાય. અને જ્યારે વચનમાં પરિપૂર્ણ સ્થિરતા આવશે ત્યારે અંતરનો અનેરો અદ્ભુત અને અલૌકિક આનંદ કોઈ વસ્તુના પદાર્થના ભોગવા વગર અંતરમાંથી આવશે. તો મંદરનું રંગાણું જ્યારે નરસિંહ મહેતા કહેલું, મંદરનું રંગાયના પ્રમાણ શું? કે હરિવર પોતે હાર પહેરાવે, ભગવાન પોતે હાર પહેરાવે. નરસિંહ મહેતાના જીવનમાં કેટલાય પરચાઓ ભગવાને પૂર્યા છે. છેલ્લો પરસો રામાણલિકને સડાયો કે ભગવાન નરસિંહ મહેતાના ગળામાં હાર આરોપે. આને એમથી હું જોઉં અને કદાચ ઉધાર થઈ જાય. અને કા નરસિંહ મહેતા જો પાખંડ ચલાવતા હોય તો બંધ થઈ જાય. ઘણા જ કારણોથી એને પરીક્ષા કરી, જેલમાં પૂરીને ખેતીએ હાર આપ્યો. તારા ગળામાં ભગવાન હાર આરોપે તો તું છૂટો, ન આરોપે તો સવારે શીર્ષે માથું કાપી નાખવાનું. હાર પહેરા એવી રીતે કહીને જેલમાં પૂર્યા. નરસિંહ મહેતા કે મારી 303 બંદૂક આપો. રામસાગર આપ્યો.
અને એક પછી એક ભજન ગાવા માંડ્યા. દે હાર દે હાર દે એના નોખા નોખા પંક્તિઓની રચના કરી કરીને સંતોના દાખલા દઈ દઈને તે આનું આ કામ કર્યું, તેને આ કામ કર્યું. મેવાડમાં જેથી મીરાને મળ્યા ઈરે ટાણાના હરી આવો, ઝેરના કટોરા અમૃત કીધા, એમાં તારે શું બેઠું તું નાણું. એવા નોખા નોખા કેટલાય દાખલા દીધા. 3 વાગ્યા સુધી ભજન ગાયા, ભગવાન નો આવ્યા. 3 વાગ્યા પછી છેલ્લે એને પાણા લીધા. એટલે ભગવાનને મીડ્યા મેણા મારવા કે તે આવા આવા કામ કર્યા, તઈ તને લાજ શરમ ન આવી, અત્યારે અહીંયા આવવામાં તને શું વાંધો છે? કેટલું કીધું. અને બ્રહ્મ મુહૂર્તમાં એટલે ચોથા પોરે નરસિંહ મહેતાનું ધ્યાન જામી ગયું. તઈ બ્રહ્માંડમાં કડાકો થયો, કડાકો થયો. અને ભગવાને હાર નરસિંહ મહેતાના ગળામાં નાખ્યો. જે રૂપે જેવી રીતે ભજતા હતા એવી રીતે ભગવાનને જુદે જુદે રૂપે દર્શન દીધા. કોઈને રામ રૂપે, કોઈને કૃષ્ણ રૂપે, કોઈને દેવ રૂપે, કોઈને દેવીય રૂપે. રામાણલિકને કાળ દેખાણો અને એના હાથમાંથી પછીના સમયમાં રાજ્ય વહી ગયું. એ વખતે રામાણલિક પછી હાથમાં તાંબડું લઈને જુનાગઢમાં ભીખ માગે છે. નરસિંહ મહેતા સામા મળ્યા. સંત હૃદય છે દ્રવી ગયું. ગમે એટલું એની માથે અપકાર કર્યો એટલે અવગુણો કર્યા હોય, દોષ કર્યો હોય, દુઃખ આપ્યું હોય, છતાંય સંતો એ તમે જોતા નથી. અપકાર ઉપર ઉપકાર કરે છે. એનું હૃદય દ્રવી ગયું. અને જ્યારે એમના ગુરુ મહારાજ દામોદર દાદા દેશ છોડીને ગયા ત્યારે દામોદર દાદાએ કીધું તારે જરૂર પડે તો મારી જગ્યાએ આ જમીલ શાહ દાતાર, એનું નામ તો બીજું હતું પણ જમીલ એટલે જોડી રાખીને ફરતા એટલે જમીલ શાહ કહેવાતા. અને દાતાર એ ડુંગરે એને પરચા પૂરેલા. જુનાગઢના નવાબને વાહમાં પાઠું થયું અને ઘરવાળીને બહુ દવા કરાવી. છેલ્લે બધા કે જમીલ શાહને લઈ આવો તો પાઠું મટાડે. જુનાગઢના નવાબે કેણ મોકલ્યું કે અહીંયા આવો, મારે આવું કામ છે. જમીલ કે તારે કામ હોય તું અહીંયા આવી, કે હું નહીં આવું. કે 2-4 વખત ક્યાં મોકલ્યું, ન આવ્યા. પછી જુનાગઢનો નવાબ કે એને ઘોડા લઈને જઈ આવો, પકડીને આવો. કે ઘોડેશ્વરો એમાં જમીલ શાહ અત્યારે એનું સ્થાન છે, અહીંયા ટેકરી પર રહેતા હતા, બાજુમાં ગુફા હતી. એટલે ઘોડેશ્વર આવ્યા એટલે જમીલ શાહ પોતાના હાથમાં જોડી હતી મૂકી દીધી, લાકડી હતી મૂકી દીધી, ગીતા ભાગવત જેવા પુસ્તક હતા એ બધું મૂકી દીધી, પોતાની નિશાનીઓ મૂકીને ભોયનામાં ઉતરી ગયા. ઘોડેશ્વરો રાજના લાઇટો કરીને માલિપા કેટ લઈ ગયા પણ એનો પત્તો ન લાગ્યો. એ જમીલ શાહને દામોદર દાદાએ કીધું કે તું મારી જગ્યાએ માનજે. નરસિંહ મહેતાએ એને કીધું કે આ જુનાગઢની બજારમાં ભીખ માગે છે, મારીથી નથી જોવાતું, પાસવાનું રાજ્ય આપો. જમીલ શાહ કે નહીં, મારા ભક્તનો અપરાધ કરે ને મારું ગેબી હુંદા માર. તો કે નહીં આપો. તો કે જા એને કહી દે સવારે જુનાગઢનો દરવાજો ઉઘડશે ત્યારે સામેથી કોઈ માણસ આવતો હોય, જે ખાતો હોય એમાંથી એક કોળિયો લઈને ખાઈ જાય તો 10 વર્ષનું રાજ, બીજો કોળિયો ખાઈ જાય તો 20 વર્ષનું, 3 કોળિયા ખાઈ જાય તો 30 વર્ષનું રાજ મળશે. કે નરસિંહ મહેતાએ તો રામાણલિકને જઈને કીધું કે મારા ભગવાનનો આવો કેણ સંદેશો છે. સવારમાં ઉઠતા હતું જુનાગઢને દરવાજા આવડો તો રાતને આખી રાત જાગ્યો. દરવાજો ખુલ્લો બહાર નીકળો, થોડોક આગળ ગયો ત્યાં એક અવધૂત મસ્ત દિશાવાળો યોગી પુરુષ હાથમાં પાત્ર લઈને એમાં લસ તો શીરો ખાતો આવે છે. ત્યાં આને જઈને
રાયે જઈને એમાં હાથ નાખ્યો. ઓલો સુગંધ જ શીરો ખાય છે, અહીંથી ઘણી દૂર સુધી વાસ આવે એવો ખાય છે. આને હાથ નાખ્યો તો આને એની અંદરથી માંસ મટન મદીને દુર્ગંધ આવવા માંડી. ઘણી મહેનત કરીને પકડ્યું પણ તોય હાથમાંથી મુકાઈ ગયો શીરો. વળી 3 વખત કીધું એટલે બીજી વખત હાથ નાખ્યો. બીજી વખત હાથ નાખ્યો. એને નક્કી કર્યું આ વખતે ગમે એ હોય ખાઈ જ જવાનું કે. એમાં હાથ નાખ્યો તો મટનના કટકા હાથમાં આવ્યા. ઓલો શીરો જ ખાતો આવે છે, અને હાથમાં એ આવ્યું. બહુ મહેનત કરીને મોઢે વચ્ચે લઈ ગયા તો એ મુકાઈ ગયું. ત્રીજી વખત હાથ નાખ્યો તો આ શીરો જ ખાય છે જમેલ શાહ, પણ આના હાથમાં હાપોલિયા હળવળતા જીવતા હોય એવું આવ્યું. એમ મોઢા પાસે લઈ જાય હાપોલિયા બટકા ભરે એવું થવા માંડ્યું. મુકાઈ ગયું. ચોથી વખત હાથ નાખવા જાય છે જમેલ શાહ હટ કાઢી મૂક્યો. તો ખરેખર મંદડું રંગાણું. નરસિંહ મહેતાનું કતે હરિવર હાર પોતે પહેરાવે. આપણું મન જ્યારે રંગાઈ જાય ત્યારે સર્વ પ્રકારનું આપણા અંતરનું જીવનનું પરિવર્તન થઈ જાય. હરિવાર પરિબ્રહ્મ પરમાત્મા આપણા દુશ્મનો કે ગમે તે હોય એને એમ થાય કે નહીં આણે ભજન કર્યું. આપણા એક સત્સંગી હતા મગનભાઈ ઠવીના. છેલ્લે એને માથામાં કેન્સર થયું અને 1 વર્ષ એ રહ્યા. ત્યાર પછી કોઈ પણ જાય આવો એટલું કે બાકી કેન્સરનું દર્દ છે એમાં ધ્યાન જ નહીં. એના ભાઈ જાય તોય કાંઈ બોલે નહીં. છેલ્લી સ્થિતિ સુધી કોઈએ કીધું કે તમારે કાંઈ કહેવાનું પૂછવાનું કે નહીં, કાંઈ નહીં, ભજન જ કરી રાખ્યું. એ ગયા પછી એના ભાઈ દોડીને મારી પાસે આવ્યા. એ સ્વામિનારાયણના પ્રખર ભક્ત હતા. મને કે ભજન કર્યું મગનને. મેં તમે ભજન નથી કરતા? તો કે નહીં એણે કર્યું. મેં જો તમને કેમ ખબર પડી? કે પણ જિંદગીના છેડા સુધી કોઈ દી હું કે શું કર્યા વગર જ્યારે હું જાઉં તે મને એમ થતું આ ભજનમાં મસ્ત છે. બોલે કોઈ દિવસ સ્ત્રી પુત્ર પરિવાર ધંધો ઉદ્યમ ક્યાંય પણ મન નહીં. 4-5 વખત મને કીધું તો હરિવર હાર પહેરાવે. બીજા હા પાડી દે કે નહીં હોય તો કદાચ હા ન પડાય પણ પછી હા પાડી દે. તો એવી રીતે જ્યારે જગતનું પ્રમાણ સામું આવે, જગત એક અરીસો છે. પહેલો અરીસો આપણું હૃદય છે, બીજો અરીસો જગત છે, ત્રીજો અરીસો નામ વચન છે, ચોથો અરીસો આપણા સદગુરુ છે. બધે આપણું મુખારબિન દેખાય છે. એમ જગત તરફથી પણ કહેવા માંડી જાય અને ભગવાન સાક્ષાત પોતાને દેખાય અને એ હરિવર હાર પહેરાવે. પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. એનું નામ મન રંગાણું અને સ્થિત પ્રજ્ઞા પોતાના મનને આત્મામાં સમાયું એનું પ્રમાણ છે. અને સમાયું એનું પ્રમાણ ઓટોમેટિક વાણીઓ નીકળે છે. મારા મન મસ્તાના મારા દિલ દીવાના લે લે હરિના ગુણ ગાય. પોતાને ઓટોમેટિક થાય છે. મનને સમજાવતા એવી રીતે વાણી ગાય. જીવન બાપાએ કીધું એ મારા મન મસ્તાના, મારું મન મસ્ત બનીને દિલ દેવાનું ગાંડું બનીને લે લે હરિના ગુણ ગાય. હરિના ગુણ એટલે શ્વાસો શ્વાસે નામનું સ્મરણ કરો. આ મન રંગાણું પ્રમાણ છે. નરસિંહ મહેતા ક્યાંય શ્રદ્ધાવટ નહોતા બંધાવ્યા, પાણીના પરબ નહોતા બંધાવ્યા, ઉપકારના બીજાને જીવન ઉપયોગી થાય એવા કાર્યો પણ નહોતા કર્યા. કારણ કે એની પાસે કાંઈ હતું જ નહીં. માંડ માંડ ખાવાનું પૂરું થાય એવી સ્થિતિમાં હતા. છતાંય એની મોજ ફકીરી, ભજન કે ભક્તિનું નામ પડે એટલે આ ઝાલ્યા નો રે. એક જ દાખલો દઈ તો બાપનું હરાજ હતું અને મોટા ભાઈએ કહેવરાયું કે તમે ખરા જમવા આવી ગયો. તે નરસિંહ મહેતાના ઘરવાળી કે આપણે અહીંયા જમવા જવું, પછી મારી જેઠાણીના મેણા ટોણા ખાવા એ કહેતા આપણે ઘરે બનાવવાનું. એ કે એવું ન કરે, આપણે ખાઈ આવાય કે. તો કે ના ના આપણે કરો. તે નરસિંહ મહેતા કે કરી તૈયારી. તો કે ઘી નથી, તો હું લેવા જાઉં. લેવા ગયા અને વેપારી
એને ઓળખતો હતો. એ કે ઘી આપો. આપું ખરો, પણ પેલા એક હજુ કીર્તન ગાઓ. એમ કીધું ને એને ઉપાડી. અડધું ભજન ગાયું તો આપ સાલ ઓટોમેટિક કીર્તન ઉપડી ગયું. પછી હું ક્યાં છું, હું છું એ કાંઈ નહીં. 1, 2, 3 ને 4 12 વાગી ગયા. તઈ ઓલો વેપારી કહે, મહેતાજી ઘી લઈને ઘેરે હબ જાઓ, રાંધવાનું કેટલું ખોટી થાય. તઈ 12 વાગે ઘી લઈને ઘેરે આવ્યા તો આખી નાગરી નાચ ફોનાની થાળીમાં જમી ગઈ હતી. આ મન સમાઈ ગયું ભગવાનના ભજનમાં, સમરણમાં. તો ભગવાને આવીને કામ કર્યું. હરિવરે હાર પહેરાવ્યો. મન સમજાઈ ગયું કીર્તન ગાતા ગાતા. કીર્તનમાં એટલે નામના સમરણમાં સમાઈ ગયું. ભજન ઉપર ભજન ચાલુ છે અને ભાનમાં નથી. અને ઘેરે આવ્યા હતા, સોનાની થાળીમાં જમી ગયા. ભગવાન જમાડી ગયા. નરસિંહ મહેતા માણેકભાઈને કે લે ઘી લે હબદન રાંધ કે. હું કે આમંત્રણ દે. હું કહેશો કે? તો કે હું નાયતને આમંત્રણ દઈ આવું, જમવાનું કહી આવું. એ કે સોનાની થાળીમાં જમી ગયા. નરસિંહ મહેતા કે કોને જમાડ્યા? તમે જ હતા. તઈ મહેતાજી કે હું નહીં, પણ મારો શામળો મારું રૂપ લઈને આવ્યો હતો. ક્યારે આવે? સદગુરુ હૃદયમાં સ્થાપિત કરી દી ત્યારે એમાંથી પ્રગટ થઈને કામ કર્યું. અને એણે કામ કર્યું એ હરિવરે આપણને હાર પહેરાવ્યા. એવા તો કેટલાય દાખલા. ગમે એ રૂપ લઈને આવે. નાગરી નાચને જમવાનું અને બધા ભેગા થયા. નરસિંહ મહેતા વતન આવ્યા. પણ ઠરાવ હું મૂક્યો તો કે હવની ઘરવાળી વતન આવવી જોઈએ. હારે નરસિંહ મહેતા માણેકભાઈ હતા જ નહીં. કોણ આવે? નરસિંહ મહેતા બેસી ગયા. પણ ભગવાન માણેકબાઈનું રૂપ લઈને આવીને બેસી ગયા. આ હરિવરે હાર પહેરાવ્યો. એવી રીતે મંદિરનું રંગાણું જ્યારે મીરાબાઈ કર્યું ત્યારે ઝેરના કટોરા અમૃત થયા. મીરાબાઈને ઉપદેશ લેવામાં કષ્ટ થઈ હતી. રોહિદાસ અમારે કે હું નહીં આપું, તું રજપૂતાણી છું અને હું તો હરિજન જ્ઞાતિમાં છું. કે મને જગત ઠેકડી નિંદા કરે ને તને નાચ બહાર મૂકશે, બેયને મુશ્કેલી થાય કે નહીં. આને વાસ્તે ઉપદેશને વાસ્તે લેવામાં જે થાય એ મને મંજૂર છે. અને બીજી રીતે કહી તો આપણે કિંમતી વસ્તુ લેવા જઈએ, સોના ચાંદી કે હીરા, તો સામે એ પ્રમાણે કિંમત પૈસાના થોકડા દેવા પડે. એમ ગુરુ વચન લેવા જાય તો આપણા મનનો સમર્પણ ભાવ. અને કેટલી કષ્ટીને અંતે ઉપદેશ લીધા પછી મીરાબાઈ કહે, રોહિદાસ મારા ગુરુમાં કે ગુરુમાં હું ઉપદેશ લઉં છું, પણ હું પરિપૂર્ણ ક્યારે કહેવાવ કે? તે ગુરુમાં કે તને ઝેર આવે ને અમૃત થઈ જાય તે તું પરિપૂર્ણ માનજે. આપણે જગત કે બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, ગમે એમ કે એ શબ્દો અમૃત જેવા થઈને આપણે પી જાય એ બીજી વસ્તુ. જે આપણું મન છે, મનની અંદર પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પંચે વિષય હલાહળ ઝેર જેવા છે. એ પી જાય. અગત્ય મુનિ કે 7 સમંદર પી ગયા. 7 સમંદર એટલે પાણીના નહીં, તો તે હું કઈ ન કહેવાય. પણ 7 ઇન્દ્રિયના પ્રવાસે એને ગુરુ વચનમાં સમાવી લીધા. તો પંચ વિષયોનું જ્યારે આપણે પી જાય તો એ અમૃત થાય છે. અંદરથી અમૃતની ધારા વહે છે. અને એ ધારાના આપણે ભજનો ગાઈ છે, વેદશાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા. તો છેલ્લે મીરાબાઈની કસોટીમાં રાણાએ ઘણી કસોટી કરી. રાણો કસોટી કરે અને મીરાબાઈ કસોટીમાંથી નીકળી જાય. મીરા રાણાને સમજાવે કે તું મારી નાચમાં આવી જાય. રાણો મીરાને સમજાવે કે તું આ બાજુ આવી જાય. છેલ્લી કસોટીમાં રાણાએ ઝેર મોકલ્યું. મીરાને કહેજો કે આ અમૃત છે, ભગવાનનું શરણામત છે. મીરાબાઈ ગ્લાસ હાથમાં લીધો, પી ગયા. પછી રાણાને પત્ર લખ્યો કે રાણા તું એમ નહીં માનતી કે મીરા ગાંડી છે, અભણ છે, ખબર નથી એટલે ઝેર પી ગઈ, એમ નહીં માનતી. ઝેર પીધા અમે જાણી જાણી. હે મેવાડી રાણા, નથી પીધા અજાણી. જાણી જોઈને પીધું છે
શા માટે? મારા ગુરુમાં જે કીધું હતું કે ઝેરનું અમૃત થાય તઈ તું મીરા હાચી. તો ઝેર પૈકીને મારા માટે અમૃત થઈ ગયું. આપણે સમજવાનું છે પંચ વિષયોનો ઝેર પી જાય. જગતના અપવાદો સહન કરેલી સંતોને કઈ ઓછી કરી જગતે? નાત બાર મૂક્યા, ખાંડી નાખ્યા, જેલમાં મોકલ્યા, રાજપાટ છોડાવ્યા, કેટલું કર્યું, કાંઈ બાકી ન રાખ્યું. છતાં એ તરફ ધ્યાને નહીં. હાથીના જેવું જીવન. હાથી હાલ્યો જતો હોય એટલે કૂતરા ફરતી બાજુ વે 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 મને ભણવા. એણે કોઈ દે આવડું મોટું જનાવર જોયું ન હોય એટલે ઊંડે ભણવા. ઓલો તો એની મસ્તી માલ્યો જાય. હાથી બહુ થાય ને તે જરાક મૂંઢ આમ કરે બધા ભાગી જાય. એમ સંતો મહાપુરુષોનું જીવન હાથીના જેવું છે. જગત ગમે એટલું ભણે એ તરફ ધ્યાન નથી, એનું ભજનમાં ધ્યાન છે. સ્ત્રી સંતો થયા, નાના નાના બાળકો થયા અને એને સહન કર્યું તો એને અમૃત થઈ ગયું. એની વાણીઓ આપણે ગાવી પડે છે. નાના નાના ધ્રુવ, પ્રહલાદ, અમરીશ એવા તો કેટલાય સંતો થયા. મદાલશાના 7 પુત્રો નચિકેતા ભગવાનની પાસેથી સ્વર્ગમાંથી પાછા આવ્યા હતા. તો આવા જીવન ચરિત્રો એ ઝેરના અમૃત થઈ ગયા. એમ મીરાનું જીવનમાં ઝેરનું અમૃત થયું તો એ હરિવર હાર પહેરાવે. આપણે શું કહીએ છીએ કે મીરા દ્વારકા ગયા અને છેલ્લે કે ભગવાનમાં ઉડીને ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. આ હરિવરે હાર પહેરાવ્યો, પોતાની અંદર સમાવી લીધી. પણ મીરા નામની સ્ત્રી દેહ એ ઉડીને કાંઈ મૂર્તિમાં નહોતો સમાઈ ગયો, પણ મીરા હું સૌ એ ભાવ મટી ગયો. અને શબ્દ સ્વરૂપ કૃષ્ણચંદ્ર એવો આત્મા, એમાં મીરાનું મન સમાઈ ગયું. પછી ક્યારેય બહાર નહીં, 24 કલાક રાતના દિવસ સ્વરૂપમાં મસ્ત. એક પણ શ્વાસો ભજન વગર ખાલી ન જાય. કબીર કે મેં ટેક લીધી લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો મારા ગુરુના ભજન વગર ન બોલું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. આવું જીવન થઈ ગયું. તઈ ઝેરના કટોરા અમૃત થાય છે. અને એવી રીતે કે મંદનું રંગાણું જ્યારે રોહિદાસ ચમાર કર્યું તે કુંડમાં ગંગાજી પોતે પતારે. રોહિદાસ ચમાર કાશીનગરમાં જેનો જન્મ થયો, મીરાબાઈના ગુરુ હતા. એ 7 ઠેકાણે સ્થળ ફેર્યા હતા. છેલ્લેની સમાધિ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ શહેર છે. એ આંધ્રની રાજધાની છે. એની બાજુમાં એક ડુંગરો છે, એ તળેટીમાં એની છેલ્લી સમાધિ ત્યાં છે. એના જીવનમાં એક પ્રસંગ છે કે આપણે અહીંયા સત્તાધારથી આગળ જઈએ એટલે સરસઈ આવે છે ગામ. સરસઈને પાદળ એનો એક ધૂણો હતો. ત્યાં જ્યારે હાજર હતા ધૂણે, ત્યારનો પ્રસંગ છે કે દિલ્હીનો એક નગરપતિ જેવો શેઠિયો ગર્ભ શ્રીમંત 200-300નો સંઘ લઈને દ્વારિકા જાત્રાએ નીકળ્યો છે. બધાને ખવડાવવું પીવડાવવું પુણ્યનો પાલો માંડી જાય છે. એ જ્યારે સરસઈ આવ્યા તે હાંજ પડી ગઈ, ઢાળો કર્યો એટલે ત્યાં ઉતારો કર્યો એક રાજપૂતો રોકાવાનો. બધાએ ખાધું પીધું. ગામના જુવાનિયાઓ એ સંઘમાં સેવા કરવા આવ્યા હતા. એ જુવાનિયાને આ વાણિયાએ પૂછ્યું સંઘના સંઘપતિએ, ક્યાંય ઘડી રાતમાં ઘડી બે ઘડી ભજન કીર્તન કરીને થોડીક વાર આનંદ આપે એવું કોઈ જણ ખરો? કે હા છે, પણ હરિજન છે કે વાંધો નહીં બોલાવો. તે રોહિદાસને બોલાવ્યા અને કે એલા ભજન ગા. કે રોહિદાસે તાલ મેલ પ્રાસથી દિલની હમદર્દીથી 4 ભજન ગાયા અને કુદરતી લહેર છૂટી. તો પછી એમ કહે છે કે આ ભજન ગાય છે એ મૂળ ભજન નથી. અંતરમાં મેળાએ સ્વયંભૂ આપોઆપ સહજપણે આત્માના નામની ગાયત્રીનું ગાન એક ધારું થયા કરે છે શ્વાસોશ્વાસ પ્રાણમાં. એ મૂળ ભજન છે. અને આ ભજનના એકાદ શ્વાસ ભરાઈ જાય તોય પણ બેડો પાર થઈ જાય છે. એમ કરીને એને સત્સંગ આપ્યો તો સંઘના સંઘપતિનું મન ઠરી ગયું. અને પછી રાતે બંધ થયું ભજન એટલે સૂઈ ગયા. પણ સવારે સંઘના સંઘપતિને એમ થયું કે છોકરો બહુ જ્ઞાની છે અને એ જાત્રાએ આવી શકે એવી સ્થિતિ ન, એટલે હું લઈ જાઉં અને રોજ કે આનંદ કરાવીશ. સાંજે સવારે ગયા.
રોહિદાસને ઘેરે. રોહિદાસ તો ચામડા રંગવાનો કુંડ છે, કુંડની ફરતી બાજુ ઢોર ઠાકર માલિપા ન પડી જાય એટલે ખાડા ખોદીને ખણિયા, કાંટાના ખણિયા ખોડે છે. એનું મોઢું તો કુંડ તરફ છે ને વાણીઓ એટલે શેઠ પાછળથી આવે છે. થોડોક શેઠો રહ્યો ત્યાં રોહિદાસ એની ઘરવાળી કીધું, સાંભળ્યું? તો કે ઘીની તાવન લાય. એ વખતે ઘી ભરવાનું પાત્ર ચામડાનું આવતું, કોથળી એને તાવણી કહેતા. તે ઘરવાળીએ કંઈ તર્ક વિતર્ક ન કર્યું કે અત્યારે શું કરવું છે, એમ કંઈ બોલ્યું નહીં, સીધી લઈ આવીને આપ્યું. ત્યાં ખણિયા ખોડવાનો ખાડો ત્યાં મરેટ દીધું. ઓલો શેઠ જોવે છે કે આ લોકો નાના માણસો, ગરીબ માણસો, રોટલા સોપડવાનું ઘીનું એને ખાડા મરેટ દીધું. પાસે આવીને કે રોહિદાસજી, તો હું જાત્રે જાઉં છું, તમારે આવું છે? તો કે નહીં. કરશો કે હું આપું કે નહીં? હું અઠવાડિયું અહીંયા આવું તો અહીં ઘેરે તાવડી ટેકો લઈ જાય, પણ મારી એક માનતા છે, તમે લઈ જાઓ તો. એટલે શેઠિયો કે બોલો. ઘરવાણી કે ચુંદડીની મોડીઓ લાય. ચુંદડી મોડીઓ આપ્યો કે હાલ્યો આ લઈ જાઓ. ગોમતી નદીમાં આ નાખી નહીં દેતા. ગોમતીને એમ કીધું સત્સંગને પાદરથી, રોહિદાસ તમારે આ ચુંદડીની મોડીઓ મોકલ્યા છે ને હાથો હાથ લેવાનું કીધું છે. હાથો હાથ લે તો દેજો, નગર પાછા લાવજો. આટલી વાત સાંભળી ત્યાં એ શેઠના પગને નીચે જમીન સરકી ગઈ. ઓહો, હાથો હાથ લે અને એનો નિમિત્ત હું બનીશ કે? એટલું થયું એટલે એને એમ તો તરત જ પોતાની ડાયરીમાં તારીખ વાર લખી દીધા, આટલા ટાઈમે આ તારીખ. અને કીધું કે તમે આ ખાડામાં ઘી નાખ્યું એ હું? રોહિદાસ અમારે કે જો ભાઈ, દ્વારિકાના ભગવાનના કુઠારમાં ઘી થઈ રહ્યું એટલે મેં અહીંથી મોકલ્યું. તારીખ વાર તેથી લઈને પગે લાગીને અડો નીકળી ગયો. દ્વારકા ગયો, સીધો પેલા કુઠારી પાસે ગયો. આટલા સમયે આ તારીખ વાર હતી, ત્યાં એટલા વાગે આ ઘી ખલાસ થયું હતું કુઠારમાં? તો કે હા. પછી તો કે સસઈથી કોઈ રોહિદાસ તમારે ઘીની હેડ્યું નેડ્યું મોકલી. આને નક્કી થઈ ગયું કે નહીં, આ કોઈ સામાન્ય માણસ નથી, દિવ્ય અલૌકિક માણસ છે. પછી બીજી વાત રહે, ચુંદડીની મોડીઓ પોતાના નકલી બજારમાંથી લઈ આવ્યો શેઠિયો, અને ગોમતી દ્વારિકાના મંદિરની અડોઅડસ છે. સામે દુર્વાસાનો આશ્રમ છે. ત્યાં ગોમતી પા ઊભો રહીને કહે છે, હે ગોમતી મૈયા, સરસઈને પાદરથી રોહિદાસ અમારે ચુંદડીની મોડીઓ મોકલ્યા છે ને હથોહાથ લેવાને કીધા. સોનાને સુડીએ સતી હાથ પસાર્યો, એટલો હાથ પાણીમાંથી બહાર નીકળ્યો. સુડી સોનાની છે, પણ આ શેઠે પોતે જ બજારમાં લઈ આવ્યો ત્યારે એ ચુંદડી મોડી આપ્યા તો ઓલી હાથ ખેંચી લીધો. ફરીવાર એને એમ થયું કે નહીં, આ તો અનંત સત્ય છે. ફરીવાર કે હે ગોમતી મૈયા, સસઈને પાદરથી રોહિદાસ તમારે ચુંદડીની મોડીઓ મોકલ્યા છે ને હથોહાથ લેવાનું કીધું છે. વળી સોનાની સુડીએ સતી હાથ પ્રસાર્યો, બહાર કાઢ્યો. આને જે રોહિદાસ તમારે મોકલ્યા તે આપ્યા એટલે લઈ લીધા. લઈ ગયા તે કે ઉભા રહી ગયો, કંઈક પ્રમાણ આપો. રોહિદાસ તમારે પૂછે તો એને ઝીંડું રતન પણ આપ્યા હતા. એની લાંબી કથા છે, પણ આપણે ટૂંકમાં કહીએ. હવે તઈ આને જાત્રા ઉડી ગઈ. પાછો આવ્યો. પાછો રોહિદાસ અમારે અહીંયા આવે છે. તે રોહિદાસ તમારે એમથી હું તો ચમારશું, મારી પાસે દિવ્ય વસ્તુ છે, અનુભવ સિદ્ધ છે, પણ સમાજ ત્યારે અસ્પૃશ્યતામાં બહુ માનતો હતો, એટલે કે મારી પાસે વાસ્તુ લેવા નહીં આવે કોઈ. એ કરતાં જો આ શેઠિયો એકવાર સમજી જાય તો મોટાનું અનુકરણ બધા કરે. એટલે એને દિલમાંથી, અંતરમાંથી ખરેખર ઉભરાણ આવ્યું પ્રેમનું. અને એમ કહેવાય કુંડમાંથી ગંગાજી ઉભરાણા. કુંડ એટલે ચામડાનો કુંડ એટલે આપણો દેહ. આમાંથી જ્ઞાન ગંગા ઉભરાય, એમ એને ઉભરાણી. અને વાણિયા નજીક આવ્યો ઓડે શેઠિયો એટલે એને કે લે 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 પી લે. આજ ગંગા જમના સરસ્વતી સર્વે અહીં ઉભરાણા છે. બોલાને પહેલાં તો સાચું લાગ્યું, શરણામત લઈ લીધું,
પણ આમ કુંડ સામે જોયું, દેહ સામે જોયું તો એમ થાય કે આ હરિજન, આની પાસેથી જ્ઞાન લેવાય, આની પાસે ઉપદેશ લેવાય. દેહ દેખાણો. આપણે સદગુરુ કર્યા પછી દેહ દેખાય, દેહના કર્મ દેખાય, ધંધો દેખાય, વ્યવહાર દેખાય, બધું દેખાય, તો દેખાવાનું છે એ બાકી રહી જાય. એટલે શરણામત લઈને આમ સામે જોયું તો કુંડ દેખાણો, સાવડા રંગવાનો, આનું પાણી કેમ પીવું કે. ઓલાએ કીધું આ ગંગાજી છે, પણ પાણી ઉતારી દીધું આમ બાયમાં. વિદાસ અમારે જોયું એને એમ થયું કે આપણો ઘા ફેલ ગયો. બાયમાં એમ કે પાણી ઉતાર્યું એટલે ડાઘ પડી ગયો. અને આ શેઠિયો તંબુમાં ગયો. દાસીને કે આલે આ ડાઘ પડ્યો છે, આ જબો ધોઈ જા નદીએ જઈને કે. બાની એટલે દાસી, એ તો દબો ધોવા ગઈ. જેમ ધોવે એમ ડાઘ ઘાટો થાય, જેમ ધોવે એમ ડાઘ ઘાટો થાય. દાસીને સડી રે મોઢેથી મંડી સૂસવા કે આગળ આ ડાઘ વીયો જાય તો કસકાવીને. તાઈ એનો ડાઘ પડ્યો હતો એનો રજમો થોડીક ક્ષણમાં અંતરમાં ગયો. દાસીને 3 કાળનું જ્ઞાન થઈ ગયું, ઊંચી મંડી હાલવા. એટલે આધ્યાત્મિક જ્ઞાન થયું. શેઠમાં આવી, શેઠે જોયું કે આ તો, શેઠને કે તમે, મેં તો જરાક રજમો શીશો મને આટલું થયું અનુભવ, તમે તો આ શરણામત પીધું, તમને કેટલું થયું છે? એ કે મેં નથી પીધું, મેં બાઈમાં ઉતર કોરે કોરો રહી ગયો કે. દાસી કે હાલો જાય પાછા કે રોહિદાસ પાસે આવ્યા. રોહિદાસ સમારને કહે છે કે કુંડમાંથી ગંગાજી ઉભરાણા, એ મારા શેઠે થોડીક ભૂલ કરી, પણ તમે ફરીવાર પાઓ. તઈ રોહિદાસ સમાર કહે છે કે બાની સપરેસાની, એ દાસી તું ચૂપ થઈ જા. બાની સપરેસાની, જે પાણીથી મારો રૂગનાથ, જે જ્ઞાનથી રૂગનાથ એટલે આત્મારી તો એ પાણી તો ખેંચ લે, એ તો પાછું લઈ લીધું. નિચકલિકા નિચકલમાં નિચઘર જન્મ હમારા, મેરા પાત્ર ભાઈ ઓછી, મારી જાત ભાઈ ઓછી, ઓછે ઘર જન્મ હમારા. તોય આ કુંડમાં ગંગા જમુના સરસ્વતી ઉભરાણા, એ નો ઉભરાણા, તારો શેઠ ઉભરાણો કે. હવે પીવું હોય તો કુંડનું પાણી છે સામળા રંગવાનું કે, ઓલું તો ખેંચી લીધું. ત્યારે કુંડમાં ગંગાજી ઉભરાણા. આપણું મન રંગાઈ જાય તો આ દેહ રૂપી આ સામડાના કુંડમાંથી જ્ઞાન ગંગાનું ઉભરાણ થાય. અને જ્ઞાન ગંગા છે ઓલું પાણી, એનું પ્રમાણ શું કે સામે કોઈ પણ વ્યક્તિ આવે એના પ્રશ્નનું સમાધાન થાય. કાં તો સત્સંગમાં સમાધાન થઈ જાય, નહીતર રૂબરૂમાં પણ સમાધાન થાય. તો આપણી જ્ઞાનની ગંગા સાચી છે. એમને ઓગદાળી એમ નથી થતું કાંઈ. ઓગદાળી તો કેવું થાય, હુવર હોય હુવર, અને બીજું સામે જનાવર હોય, સાવજ હોય, ગમે એ જનાવર હોય. એવું હિંસક તો હુવર એને ભાળે એટલે મોઢે દાંતડા જેવું મોઢે જમીન ખોદવા મોઢે ખોદવા મોઢે ખોદવા. ઓલો સામે બેઠો રે એક ધારો દીપડો કે સાવજ ખોદા ઓગદાળી ઓગદાળીને ઢગલો કરી દે ધૂળનો. હું કામ ઓગદાળી પોતાનું બળ બતાવે કે આવડો બી જાય. એ બધું ઓગદાળી ઓગદાળી ઓગદાળીને થાકી જાય એટલે ઓલાવીને એક જ થાપો મારેલ પાડી દે. એમ વિદ્વાનો, પંડિતો, આચાર્યો એ બધા જો મન ન રંગાણું હોય તો ઓગદાળે છે. અને સંતો એક થાપો મારેલ, એક જ વાત કે અહીંયા ફટ દેને વારી જાય. અમારા ગામમાં એક વિદ્વાન આવ્યા હતા. બાપાની સાથે મુલાકાત હતી, બેઠા હતા બધા. અને વારાખતી બાપાને કે કાંઈ કેવું હોય પૂછવું હોય કયો, કેવું હોય પૂછવું હોય કયો. તે બાપા કે મને એમ થાય છે કે રામે વાલીને માર્યો, એક જ પાપ કર્યું તો કૃષ્ણ અવતારમાં એ ભોગવું પડ્યું હતું. અને કૃષ્ણે તો મહાભારતના યુદ્ધમાં 1800 વખત પાપ કર્યું છે. ખોટું બોલ્યા, એને કેમ ન ભોગવવાનો વારો આવ્યો? એ તો ઊભો રહી ગયા. ઘડીક ગેંગે ફેફે કર્યું, ઓગદાળ્યું, પણ મેળ ન આવ્યો. બાપાને કે તમે કયો, તમે બેઠા હતા. એ કે આમાં ગમે એ છોકરાને કયો નહીં કે મારે કહેવા પણ નથી. બાપાએ મને, ઓલા ભાઈએ મને ટપ કર્યું.
મેં કીધું રામનું જીવન મર્યાદામાં હતું. એ જગતમાં દાખલો બેસાડવામાં તે મર્યાદામાં રહ્યા, અને કૃષ્ણનું જીવન અમર્યાદિત. રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણથી પર થઈ નિર્ગુણમાં ખેલ્યા. તમે અત્યારે ખેલો તો તમને એના કર્મનું બંધન નથી. ખેલવું બહુ અઘરું છે. અઘરું કેમ છે કે આપણે સભામાં બેઠા હોય છતાંય આપણું મન નામમાં રહેવું જોઈએ, ન રહે. ઠેકડો મારી રહેવી જાય, કોઈ આપણે બે ચાર ગાળ્યું ફટકરતા તો એ મન નામમાં રહેવું જોઈએ. રે આપણે 7-8-10 ઠપકારીએ હામી, એટલે એ અઘરું છે. નિર્ગુણમાં યાદ આવતો તો તમને ભોગવટો નથી કર્મનો, પણ અઘરું છે. સદાય અભ્યાસથી, ગુરુ કૃપાથી, ગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ હોય તો એનાથી કોઈ વસ્તુ અશક્ય નથી. એવી રીતે મન જ્યારે રંગાય, રવિદાસનું રંગાણું તો કુંડમાં ગંગાજી પ્રગટ્યા. એમ આપણું મન રંગાય તો ત્યારે ખરેખર આપણા દેહ રૂપિયા ચામડાના કુંડમાં જ્ઞાન ગંગાનું ઉભરાણ થાય, અને એ ગંગામાં નાય એનો પણ ઉદ્ધાર થઈ જાય, એના પાપ કર્મ ધોવાઈ જાય. કેટલાય સંતોની પાસે ખુરાસાનીઓ ગયા, તોફાનીઓ, બારોટિયા, ચોર, ડાકો, લૂંટારા, પણ સંતો મહાપુરુષોએ ખરેખર એનાય પાપ ધોઈ નાખ્યા. જેસલના કેવડા પાપ. તોરણીએ એક ક્ષણમાં બારોટિયામાંથી પીર હુંદો પીર બનાવી દીધો, એક પલમાં. પલ એટલે થોડીક વારમાં. તોળી રાણીએ તન્નર તાળિયા શાસ્ત્રીઓને સધીર, જેસલ જગનો ચોલટોને એક પળમાં બનાવ્યો પીર, થોડીક વારમાં પીર બનાવી દીધો. આ મન રંગાણું એનું પ્રમાણ છે. ગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે જ્ઞાન બતાવ્યું ત્યારે ગુરુ ગુણ મુક્તાનંદ ગાવે, મનનું રંગાણા વિના, ભીતર ભેદાણા વિના સમાધિને આવે નારાયણ સ્વામી. આ મુક્તાનંદ 11 વર્ષની ઉંમરે સંસાર છોડીને વહી ગયા હતા. એનો સંબંધ થયો, એને મંજૂર નહોતો, અને 11 વર્ષની ઉંમરે 100 મહિના એ સૌરાષ્ટ્રમાં ફર્યા. બાવા સાધુ સંન્યાસી કોઈ મળે ને કે મને મારા ગુરુ થાવ, એટલે કે હા. એને એમ થાય તૈયાર છોકરો છે એટલે આપણે સેલકો થાય ને આપણી સેવા કરશે. પણ મુક્તાનંદ કે મારા સવાલ બે છે, એ જવાબ આપો તીકડે તમને ગુરુ કરવું. કે પોલ તમારું મન સમજી ગયું, મન કાબુમાં આવ્યું? ના પાડી દે તો જવા દો. 100 મહિનામાં કેટલાને કાઢી નાખ્યા. અને કોઈક ખોટું ખોટું એમ કે મારું મન સમજી ગયું તો કે તમને ભગવાન મળ્યા. હવે આમાં તો કેમ હા પાડવી? એટલે બધા નીકળી ગયા. શહેરે જ્યારે લોજમાં રામાનંદ સ્વામીનો સંપર્ક થયો, સામે સામે મળ્યા પહેલા સત્સંગમાં મનનું સમાધાન થઈ ગયું. રામાનંદ સ્વામીએ સત્સંગમાં પેલી મનની વ્યાખ્યા કરી કે મન એટલે આ દેહમાં કોઈ પદાર્થ, વસ્તુ, લોંદો, આકાર નથી. હોય તો ડૉક્ટર કાઢીને કે આ તારું મન, અને પકડીને ક્યાંક પૂરી દે, ઠેકડા મારતું બંધ થાય. પણ સંકલ્પ, વિકલ્પ, જે વિચારો ચાલે છે એ મનનું રૂપ છે. અને આ વિચારો આપણે સ્મરણ કરતાં કરતાં શ્વાસમાં સ્મરણ કરીએ છીએ. એ શ્વાસની અંદર મન રાખતા રાખતા ક્યારેક એવી પળ આવે ત્યારે શ્વાસમાં મન સમાઈ જાય. પળ, સંકલ્પ, વિકલ્પ શ્વાસમાં સમાઈ ગયા એટલે કામ પરિપૂર્ણ થઈ ગયું. એક રાજાએ ગુરુ મહારાજને પૂછ્યું કે મને મારો મોક્ષ થઈ ગયો, મારો ઉદ્ધાર થઈ ગયો એવું પ્રમાણ, અને એ ક્યારે સમજાય? બધી ઘણી વાત પૂછી. એનો સવાલ ગુરુ મહારાજે એક જ શબ્દમાં કીધું કે તારે મધ્યરાત્રિએ શહેરની બહાર જવાનું નથી, કિનારે, અને ખળભળાટ નદી વહેશે. બરોબર મધ્યરાત્રિ અહીંયા જળ જપી જાય એટલે નદી ઉભરી જાય છે. એ વખતે જળ તું જગાડી દે, ઠેકડો મારી દે એટલે તારું કામ થઈ ગયું, તારો મોક્ષ ઉદ્ધાર થઈ ગયો. રાજા તો પહેલેથી ગયો. જળ જપે એ અનુભવ થયો, પણ ઠેકડો મારવા જાય એની પહેલાં એક વાંજરું આવીને મારી પાસે ઠેકડો મારીને જળ જગાડી દીધું. રાજાને એમ થયું કે વાંજરાનું રેઠાણી છે, એટલે બીજે દી આગો જઈને બેઠો. જળ જપવાની તૈયારી થઈ તો આવડો તૈયારી કરે તો એટલે વાંજરે જળ જગાડી દીધું. પછી પાછો ગુરુમાં જ પાઈ ગયો કે હાલો આમ થાય છે, વાંજરું મારી પહેલાં કામ કરી જાય છે. કે તો કે એ તને એમ કહેતા ભૂલી ગયો કે હવે એક ખાકડા મોઢાનો કુંજો લઈ જા, તારો માથા આમ સીધો વહી જાય એવો કુંજો લઈ જા,
અને એમાં ડાળિયા ભરીને જાય છે. અને કુંજામાંથી ડાળિયા આમ ખાવાનું કાઢવાનું બહાર ને બધું કરવાનું ઓલું વાંજરું જોહે. અને બરોબર મધ્યરાત્રિમાં સમય થાય એટલે કુંજો એ જે કાંઈ વાસણ છે એ કાંઠે મૂકી દેવાનું અને તારે કાંઠે વહી જવાનું હાવ. એટલે તારો વારો આવી જાય. એટલો સમય થયો જળ જપવાનો વારો એવો ત્યાં પેલું વાંજરું આગું આવી ગયું. પણ આણે ડાળિયા બહારથી કાઢીને આમ ઓલું જોવે ને એમ ઘડીક કર્યું એટલે એને એમ થયું આમાં કાંઈક છે ખાવાનું. કુંજો મૂક્યો એટલે ઓલું દોડીને એમાં હાથ નાખ્યો. આમ હાથ નાખ્યો વહી ગયું પણ ડાળિયાની મુઠ્ઠી ભરી એટલે આમ હાથ પોળો થઈ ગયો. એટલે આમ કાઢવા મહેનત કરે કુંજામાંથી બહાર કાઢવા, પણ નીકળે નહીં. તા આનો વારો આવી ગયો. એમ ગુરુમાં જે યુક્તિ બતાવે એ યુક્તિથી જળ જપી જાય એટલે આપણી વિચારધારા અંતરની સંકલ્પ વિકલ્પ મધ્ય એક શ્વાસ ઉપડીને બેસી જાય અને બીજો શ્વાસ ઉપડે એની વચ્ચે આ જળ જપે છે આપણી વિચારધારા અટકે છે. એમાં એકવાર આપણું મન કૂદકો મારી દે એટલે આપણો મોક્ષ. પછી મનમાં સંકલ્પ વિકલ્પ મન કે આત્મા બે જુદા નહીં. શિષ્ય ગુરુમાં સમાઈ ગયા, રાધા શ્યામમાં, સીતારામમાં, પ્રકૃતિ પુરુષમાં, રાત્રિ દિવસમાં સમાઈ ગઈ. એટલે કરવાનું હતું બધું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું. તો આવી રીતે જ્યારે મન રંગાય ત્યારે ખરેખર આપણા જીવનનું પરિવર્તન થઈ જવું જોઈએ, ફેરફાર થઈ જવો જોઈએ. જગત એમ ન કહેવું જોઈએ કે આવડાને સદગુરુ મળ્યા, ના મળ્યું ને આવડો આસકા કેમ મારે છે. જગતને એમ કહેવું જોઈએ કે નહીં આને સદગુરુ મળ્યા એનું પ્રમાણ કે એના જીવનમાં ફેર થઈ ગયો. કે કબીર સાહેબ કે વાણી અમારી ફરી ગઈ એ તને દેશ, ઉપદેશ અંતરમાં વહી ગયો તો ખારી હતી સો મિશ્રી ભાઈ. ખારી હું જેવી વાણી હોય મિશ્રી ખાંડના જેવી થઈ ગઈ. બધા એને ભોગ્ય પડે સાંભળવા માટે હવે તૈયાર થાય. જેસલને નામ સાંભળતા બધા શેટા રહેતા, પણ તોળી રાણીએ ઉપદેશ આપ્યો પછી સભામાં બેઠો બેઠો સત્સંગ કરે. એ તોળી કે આવું તને કેમ થઈ ગયું? કે તમારા હિસાબે. એમ સદગુરુનું પ્રમાણ એ છે, પણ એ પ્રમાણ આપણા ગળામાં ઉતરે તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. એમ અનેક મહાપુરુષો જગતમાં થયા, બધા દિવ્ય જીવન એટલે આત્મામાં ડૂબકી મારીને એમાં સમાઈને થયા છે. અને એ જ રસ્તો આદિ અનંતનો વયો આવે છે, એ જ આપણને મળ્યો છે. જે પહેલા યુગમાં પ્રહલાદ પાસે ઉપદેશ હતો, બીજા યુગમાં હરિચંદ્ર, ત્રીજા યુગમાં પાંડુ અને ચોથા યુગમાં બલિરાજા પાસે. એ જ માયલા સંતો, એ માયલા મહાપુરુષોની એ જ ઉપદેશ આપણી પાસે છે. હવે એનું જે વર્તમાન રહેણીકરણી હતી એ એના શાસ્ત્રોમાં લખી છે. એ આપણામાં આવી જાય એટલે આપણું જીવન ધન્ય અને બેડો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.